હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, રિસેન્ટલીના યુએફએમના રિલેટેડ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સર્ક્યુલર આવેલું હતું. તો આને આજે એક્સપ્લેન કરીશું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, તાકી કોઈ પણ નોટિફિકેશન આવે તો હું તમને બતાવી શકું, જાણ કરાવી શકું. ઓકે, વિડીયોમાં ફ્રેન્ડ્સ આગળ વધીએ પહેલાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ જે છે ફેક્ટ એ થોડું બહુ જાણી લઈએ. તો રિસેન્ટલીના ન્યૂઝપેપરમાં પણ આ એક આર્ટિકલ આવ્યો હતો અને કદાચ 2 દિવસથી તમે એક વસ્તુ જોતા જશો કે બહુ મોટું હેડિંગ ક્યાંક ને ક્યાંક આવે છે કે સમર સેમિસ્ટરની વિવિધ કોર્સમાં કુલ 196 જેટલા વિદ્યાર્થીઓને સજા થયેલી છે. મતલબ કે એ લોકો ચોરી કરતાં પકડાઈ ગયેલા છે. બરાબર. દેટ્સ વાય સૌથી પહેલાં આપણે યુએફએમ જોતાં પહેલાં આપણે થોડું બહુ એ પણ જાણી લઈએ કે એ સર્ક્યુલર કેવા શું માંગે છે. બરાબર. તો આ સર્ક્યુલરમાં એ જ છે કે જીટીયુ દ્વારા ગત સેમિસ્ટરની પરીક્ષામાં વિવિધ કોર્સની પરીક્ષામાં ગેરરીત કરતાં પકડાયેલા 196 વિદ્યાર્થીઓને જુદા જુદા લેવલની સજા કરવામાં આવી છે, જેમાં 130થી વધુ વિદ્યાર્થીઓનું સમર વેકેશનની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરીને આગવી પરીક્ષા માટે ડિબાલ્ડ કરવામાં આવ્યા છે. એવા ટોટલ કેટલા હતા? 198 હતા. ગયા વખતે પણ મેં જે યુએફએમનું સર્ક્યુલર આવેલું હતું મિત્રો, એ હું તમને એક્સપ્લેન કર્યો હતો અને તમને એમાં જે રીતે ડેટ 6 અને 7 જુલાઈ કીધેલી હતી. બરાબર. તો આઈ હોપ કે બધા ગયા હશે એ ડેટના પ્રમાણે. જો ના જાય ને કોઈ સ્ટુડન્ટ્સ, તો એ લોકોને તો ઓબ્વિયસલી જે પેનલ્ટી છે, જે યુએફએમ છે, એ તો ડેફિનેટલી એ લોકોને લાગવાનો જ છે. તો 2 ખાલી વિદ્યાર્થીઓને સજા જે છે માફ કરી દેવામાં આવી છે, પરંતુ ટોટલ જે વિદ્યાર્થી છે 196 છે. જે 2026માં સમરની જે એક્ઝામ ગયેલી છે ને એમાં 196 એ બહુ મોટો આંકડો કહેવાય મિત્રો. એટલે તમે આજકાલ હાયરિંગ જોતા હશો. એનીવેઝ, થોડું આગળ જઈએ. લખે છે કે 130થી વધુ વિદ્યાર્થીઓનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ અને આગની પરીક્ષા માટે ડિબાલ્ડ કરાયા. જીટીયુની અનફેર મીન્સ કમિટી એટલે કે યુએફએમ દ્વારા ગત 6 અને 7 જુલાઈના રોજ રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ કોર્સના 198 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. ગત સમર સેમિસ્ટરની વિવિધ કોર્સની પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલા આ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી બાદ સજા કરવામાં આવી છે, જેમાં 2 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા, જેમ હું તમને હમણાં કીધું એ રીતે જ. બરાબર. આગળ લખે છે કે જ્યારે 196 વિદ્યાર્થીઓને લેવલ 1થી લઈને લેવલ 5 સુધીની જુદી જુદી સજા કરવામાં આવેલી છે. હવે જો મિત્રો, ઘણા બધા સજા એવી હોય છે ને કે તમારું જે કરંટ સેમિસ્ટરનું પરિણામ જે છે એ રદ કરી દેવામાં આવે છે. ઘણી એવી સજા હોય છે કે ભાઈ હવે તમે નેક્સ્ટ સેમિસ્ટર પણ તમે એક્ઝામ નહીં આપી શકો, એટલે કે 1 વર્ષ તમારે ઘરે બેસીને રહેવાનું. બીજી એવી સજા હોય છે કે માન લો કે તમે કોઈ પર્ટિક્યુલર મેથ્સ 3 કદાચ પેપર છે, આપણે સપોઝ કરી લઈએ, એમાં જો તમે પકડાયા હોય, બરાબર, તો એ પ્રમાણે અમુક વાર સજા એવી કરવામાં આવે છે કે એનું રિઝલ્ટ તમને ડિક્લેર નથી થવાતું. તો લેવલ 1થી લઈને લેવલ 5 સુધીની આ સજાઓ છે. જો તમે ડિટેલમાં મને જાણવા માંગો છો કે કયા ટાઈપની સજા આવે છે, તો આના રિલેટેડ કોઈ વિડીયો બનાવો તો ડેફિનેટલી વિલ પ્રોસીડ. બરાબર. હું એ રીતે વિડીયો બનાવીશ, બસ તમારી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. આગળ લખે છે કે 130થી વધુ વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા કરતાં સમગ્ર સમર સેમિસ્ટરની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરાયું અને આગામી વિન્ટર સેમિસ્ટરની પરીક્ષા માટે ડિબાલ્ડ કરી દેવામાં આવ્યા છે. આમ આ વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડશે. જ્યારે 60થી વધુ વિદ્યાર્થીઓને લેવલ 1થી લઈને લેવલ 2ની સજા, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરાયું છે અને કેટલાક વિદ્યાર્થીઓનું સમગ્ર પરિણામ રદ કરવામાં આવેલું છે. 2 વિદ્યાર્થીઓને સૌથી વધુ એટલે કે લેવલ 5ની સજા કરાઈ છે, જેમાં તેઓનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી 3 પરીક્ષા માટે ડિબાલ્ડ કરવામાં આવે છે. એટલે કે એને 3 પરીક્ષા, મતલબ કે 3 સેમિસ્ટર પણ એમને નહીં ભણવાનું, ચૂપચાપ ઘરે લઈને બેસી જવાનું. આમાં મેઇન ઇમ્પેક્ટ તમારે N+2નો જે આવે છે ને કાયદો, આપ સૌને ખબર જ હશે. N એટલે કે તમારું જે યર હોય, મતલબ ડિપ્લોમા માન લો કે 3 વર્ષનું, તો એના પછી તમને 2 વર્ષ એક્સટેન્શન મળે. તો એમાં બહુ પ્રોબ્લેમ પડે છે. હવે તમને ના ખબર હોય કે આ N+2 શું હોય છે, તો એના રિલેટેડ પર મેં વિડીયોઝ બનાવેલા જ છે. બરાબર. એટલે હું તમને કહું છું કે મારી આ યુટ્યુબ ચેનલ તમને ડેફિનેટલી હેલ્પફુલ રહેશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો. બરાબર. હવે આગળ લખે છે કે જ્યારે 5 વિદ્યાર્થીઓને અંડર 8 લેવલની સજા કરાઈ છે. મોબાઈલ સાથે પકડાયેલા 7થી 8 વિદ્યાર્થીઓને પણ લેવલ 3ની સજા કરાવવામાં આવી છે. તો આવું બધું છે મિત્રો. તો આશા કરું છું કે યાર તમે આવું ના કરતો. કદાચ કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે વિચાર કરતા હોય કે ભાઈ જીટીયુમાં તો ક્યાં આપણે પકડાઈએ, પણ એવું ના હોય, કેમેરા ચાલુ હોય. બરાબર. તો એ રીતે પણ પ્રોબ્લેમ થાય છે. હવે મેઇન તો આપણે ન્યૂઝપેપર જોઈ લીધું. હવે મેઇન તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 196માં હું છું કે નહીં, એ રીતે. બરાબર. તો જો આ નોટિફિકેશન છે ભાઈ, ઇટ ઇઝ હિયર બાય નોટિફાઈડ ધેટ all information concern of the following students of GTU we are abused of adopting unfair means in summer 2026, એટલે કે લાસ્ટ આપણી સમર 2026ની યુનિવર્સિટીની એક્ઝામિનેશન થયેલી છે અને 6 અને 7 જુલાઈમાં બોલાવવામાં આવ્યા હતા. અને આઈ હોપ કે આ જેટલા બી સ્ટુડન્ટ્સ હશે બધા ગયા હશે ને એમને ખબર પડી ગઈ હશે કે કઈ લેવલની સજા છે. બટ ફાઇનલ તમારું નામ છે કે નહીં એની માટે તમારે આ PDF જે છે જોવી પડે છે. તો આમાં તમારું નામ હશે, એનરોલમેન્ટ નંબર હશે. સૌથી પહેલાં તમારે કોર્સ વાઇઝ ડિફાઇન કરી લેવાનો, જે આપણો બી રોમાં છે. બરાબર. બીજા નંબરના કોલમમાં છે, તમારે જોઈ લેવાનું કોર્સ. જે કોઈ કોર્સના રિસ્પેક્ટિવ તમારું ઇન્સ્ટિટ્યૂટ કોડ હશે, તમારું એનરોલમેન્ટ નંબર હશે, સ્ટુડન્ટ્સનું નામ હોય, એક વખત જોઈ લેવાનું. અને તમને કયા ટાઈપની પેનલ્ટી લગાવેલી છે એ લાસ્ટ ટુ 2nd નંબરની કોર્નરમાં ફાઇનલ પેનલ્ટી છે. તો આઈ હોપ કે આ બધું સર્ક્યુલર છે, તમે જોઈ લેજો એક વખત. 18 પેજનું છે અને 196 જેટલા સ્ટુડન્ટ્સ છે.
અગર તમારા માઇન્ડમાં હજી કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઠીક છે, મળીએ અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.